અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? રંજનબેન. ગામ? ધાઈવા. હવે તમને શું તકલીફ હતી? મને સંધિવા હતો. કેટલા સમયથી? 9 મહિના. અને એમાં તમે શું શું કર્યું હતું? અમે એમાં દવા લીધી ને પણ કાંઈ ફેર ન પડ્યો. હા. અને બીજા મોટા ડોક્ટરે જવું હતું, બધે પૂછપરછ કરી તો કે વા સંધિવા મટે નહીં એમ. મટે જ નહીં? હા, હાવ નો. દવા ચાલુ હતી? હા, દવા ચાલુ હતી. હવે અહીંયા કેટલા સમયથી આવો? અહીંયા 1 મહિનો થયો. 1 મહિનાથી આવો ને પહેલા દિવસથી દવા બંધ છે ને બધી હા, તમારી? પહેલા દિવસથી બધી દવા બંધ છે. એલોપેથી બધી દવા બંધ કરાવી દીધી, કાલથી પીવાની જ નથી? હા. અને પીધી નથી ને? ના, નથી પીધી. 1 મહિનો થયો, કેટલો ફાયદો હવે? 1 મહિનામાં હાવ મટી ગયા પગ. હાવ મટી ગયા. હવે પગના તળિયામાં જરા કેવું લાગે? તળિયામાં જરા કેવું લાગે. આંગળા, પગ, ગોઠણા જે કઈ દુખતું હતું બધું રેડી? હા, એ બધું મટી ગયું. હવે કામ કરી શકો? હા, હવે કામ કરીએ. બધું? હા, બધું હો. ઘરનું કામ બધું આ તે બધું કરી હા, શકો? બધું નવીન કામ કરવું હોય તો કરી શકું. હવે કઈ વાંધો? હા, હવે કાંઈ વાંધો નહીં. હવે ટૂંકમાં પગના તળિયા સવારે ઈ હાલી તો જ દુખે ખાલી. સવારે ઉઠીને હાલો એટલી વાર, પછી તો આખો દિવસ નથી દુખતા ને? પછી આખો દિવસ નથી દુખતા. ખાલી ટૂંકમાં 5-10 ડગલા હાલો ત્યાં હા, સુધી? 5-10 ડગલા હાલીને એટલી વાર દુખે. હવે બીજાને શું કહેવા માંગો? બીજાને એમ કહેવા માંગુ, બધાય ડોક્ટરે ના પાડી હતી સંધિવા ન મટે. સંધિવા ગમે તે વા હોય ને બધા અહીંયા જ આવજો, ક્યાંય ન જતા. તમને મટી ગયો એટલે ગયો ને? મને મટી ગયો ને એટલે હું કહું કે અહીંયા જવાય, ક્યાંય ન જવાય. અને બી ગયા હતા ને પેલા તો કે હવે મને મળશે નહીં, બધા ડોક્ટર ના મને એમ જ પાડી. કીધું તું વધશે નહીં, એટલે હું મેં કીધું હવે મને કોઈ દી નહીં મળે, એમ જ થઈ ગયું. અને આજીવન દવા પીવી પડશે એવું કીધું હતું? આજીવન દવા પીવી પડશે. હવે લાગે છે દવા પીવી પડે એવું? ના, હવે નથી લાગતું. દવા નહીં પીવી પડે ને હાવ મટી જશે. સેજ દુખે એ મટી જશે હવે. હા. હવે વિશ્વાસ આવી ગયો ને? હા, હવે પેલા તો વિશ્વાસ નહોતો ને કે મટશે એમ. બી ઓલા ડોક્ટરોએ કીધું કે આ તમને આજીવન સંધિવા કોઈને મટતો જ મટતો નથી. જ નથી. આ બધા ગામમાં એમ જ કહેતા કે સંધિવા ન મટે, સંધિવા ન મટે એમ. હવે હા, હવે મને વિશ્વાસ આવી ગયો સંધિવા હાવ મટી જાય અને અહીંયા જ આવજો. જેને આવું બધાય- મટી જ જાય ને? હા, મટી જ જાય ચોક્કસ. ઓલું જે ખોટી વાત થઈ ને કે ઈ ન મટે એમ, આયુર્વેદિક થી મટે. હા, આયુર્વેદિક થી મટી જ જાય એમ. હવે વિશ્વાસ બેઠો? હા, હવે વિશ્વાસ બેસી ગયો. અને તમે કેવી રીતે અહીંયા આવ્યા હતા? મને મારા બેને અહીંયા મોકલા હતા. કે અહીંયા જાવ એમ? હા, અહીંયા જાવ એને પગ મટ્યા ને એટલે મને કે તું અહીંયા જા, અહીંયાથી મટી જશે એમ. મટી જશે. અને હવે ઠેકાણે આવી ગયા ને? હા, હવે ઠેકાણે આવી ગયા હો. હેરાન નથી આને બહુ કાંઈ? હા, હેરાન નથી થયા. ટૂંકમાં 80-85% રેડી થઈ ગયો ને? હા, હવે 10% જ બાકી રહ્યો ને પગના તળિયામાં. ઈ સવારે કદાચ આમ લોડાવીને બેઠા હોય ત્યારે? લોડાવીને બેઠા હોય ને ત્યારે. સવારે ખાલી સેટીમાંથી ઉઠીને હાલીને એકાદી મિનિટ જ દુખે બસ. પછી નથી દુખતું? પછી નથી દુખતા. હવે તમે આમ કહેતા હતા 2 દિવસથી મગફળી ફોલો હો? હા, 2 દિવસથી મગફળી આઠથી આંગળામાં કાંઈ થયું? ના, આંગળામાં કાંઈ નથી થયું. એક આંગળામાં જરાક આવ્યું? હા, એ જરા કાંઈ. ઈ પાછું મટી ગયો ને? જાજી વાર ખોલી ને એટલે. હા, જાજી મગફળી ફોલી. નકર મગફળી ફોલી શકતા? ના, મગફળી નું ખોલી. એટલે જાજી ફોલી એટલે આખો દિવસ ફોલી? 2 દિવસ? એટલે 4 કલાક ખોલી. હા, 4 કલાક. હવે રેડી? હા, હવે રેડી થઈ ગઈ. અને મગફળી ફોલવાની? એ દુખે તો કાંઈ વાંધો થઈ જાય રેડી ઓટોમેટિક. હા. બરાબર. બાકી રેડી ને હવે? હા, બાકી રેડી હો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. ધક્કા વસૂલ ને? હા, ધક્કા વસૂલો. હા, તો વાંધો નહીં. જય દ્વારકાધીશ. જય